નડિયાદ જીવન વિકાસ સંકુલ ખાતે એનકે સોલંકી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજ રોજ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે તમામ સમાજના દીકરા દીકરીઓ માટે વાયરમેન, વેન્ડર, ઇલેક્ટ્રિશિયન, ફિટર જેવા વિવિધ રોજગારલક્ષી ટ્રેડ અનુસંધાને એનકે સોલંકી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જીવન વિકાસ સંકુલ પ્રમુખ તથા મોગર ઠાકોર સાહેબ, સ્વ નટવરસિંહ સોલંકીના પૌત્ર રઘુસિંહ સોલંકી બાપુ, સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ, સંયોજક સોઢા વિષ્ણુસિંહ, દીપસિંહ બગડુ, એસઆઈ પટેલ, હાઈસ્કૂલ ક્લાર્ક યોગેન્દ્રસિંહ પુવાર બાપુ, જીવન વિકાસ સંકુલ આચાર્ય શ્રી પંડ્યા સાહેબ, વોકેશનલ ટ્રેડિંગ સેન્ટર સંચાલક શ્રી રાજેશભાઈ મેકવાન સાહેબ, સ્ટાફ મિત્રો હાજર રહ્યા। ઉદ્ઘાટન પ્રસંગે રઘુવીરસિંહ સોલંકી બાપુ, વિષ્ણુસિંહ સોઢા બાપુ, યોગેન્દ્રસિંહ પુવાર બાપુ દ્વારા રિબિન કાપી તથા દીપ પ્રાગટ્ય કરી વોકેશનલ ટ્રેડિંગ સેન્ટર વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તથા જીવન વિકાસ સંકુલના પાયાનું સિંચન કરનાર સ્વ જીતેન્દ્રસિંહ સોલંકી બચુદાદા બાપુને ફૂલહાર અર્પણ કરી આ પ્રસંગે તેમને આપેલા બલિદાનોને યાદ કરવામાં આવ્યા।